સમાચાર રાજકોટથી મિલકતની લાલચમાં અંધ થયેલા પૌત્રએ કરી દાદાની હત્યા। એક સપ્તાહ પહેલા રામાપીર ચોકડી પાસે વૃદ્ધનું થયું હતું શંકાસ્પદ મોત। મૃતકના શરીર પર ઈજાના નિશાન મળતા પોલીસે હાથ ધરી તપાસ। પૌત્રએ જ અંગત અદાવતમાં દાદાનું ઢીમ ઢાળ્યું હોવાનો થયો છે ખુલાસો। આરોપી પૌત્રએ દાદાને લોખંડનું ટેબલ મારી હત્યા કર્યાની કબૂલાત કરી। પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી। મહત્વનું છે કે આરોપી પૌત્રએ તેના મૃતક દાદાની જમીન પર 2,50,000નું ધિરાણ લીધું હતું। જો કે પૌત્ર ધિરાણના પૈસા ચૂકવી શક્યો ન હતો, જે બાદ આરોપીના દાદાએ ધિરાણના પૈસા ચૂકવ્યા હતા, જેથી પૈસાની લેતી દેતી અને મિલકત બાબતે દાદા અને પૌત્ર વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો। ત્યારે ફરી એકવાર આરોપીએ દાદા સાથે ઝઘડો થતા તેણે લોખંડનું ટેબલ તેના દાદાના માથામાં મારીને તેમનું ઢીમ ઢાળી દીધું હતું। આરોપીએ હત્યાનો બનાવ છુપાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે સઘન તપાસ હાથ ધરતા આરોપીનો ભાંડો ફૂટ્યો। 25 તારીખના રોજ આ બે વચ્ચે ઝઘડો થતા મોહિતભાઈ છે એ એમના ઘરે જઈ અને ઝઘડો કરી અને બોથર પદાર્થમાં એમને પાવર બ્લોક આવ્યો પથ્થરનો બ્લોક તથા લોખંડનું ટેબલ છે જે માથાના ભાગે મારી અને જેઓનું મૃત્યુ નિપજાવેલું છે અને જેઓને હાલ ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે અને રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુમાં છે।